નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતી યુટ્યુબ ચેનલને. આજ છે 11 જૂન 2025. આજે દેશભરમાં ચાલી રહી છે એક જ માત્ર ચર્ચા. 500ની નોટ અંગે શું સરકાર નિર્ણય લેવાયો છે? શું 500ની નોટ બંધ થશે? શું લોકો પાસે રહેલી નોટો અસામાન્ય જાહેર થશે કે શું આ માત્ર અફવાઓ છે? ચાલો આજે આ સમગ્ર મુદ્દાની નાની મોટી વાત કરીએ પુરાવા સાથે, શાંતિથી. તો વિડીયોને જોવાનું ભૂલતા નહીં અંત સુધી, અને ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મુખ્ય મુદ્દાઓ: 500ની નોટ પર સરકારે લીધો મોટો નિર્ણય. જાણો શું તમે પણ મુશ્કેલીમાં આવી શકો છો? નોટબંધીના 8 વર્ષ પછી ફરી નોટ પર વિવાદ, પરંતુ સત્ય શું છે? ફેક નોટના કેસ વધતા સરકાર સજાગ. રિઝર્વ બેંક પર શું સ્પષ્ટતા આપી છે? 2016ની નોટબંધી પછી સૌથી વધુ પ્રમાણમાં છપાઈ જતી 500ની નોટની આ નોટ આજના સમયમાં વેપાર, પગાર અને રોજિંદા લેવડ દેવડમાં ખૂબ જ વપરાતી નોટ છે. પરંતુ છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયા અને વોટ્સએપ ગ્રુપમાં એવી અફવા ફેલાઈ રહી છે કે 500ની જૂની નોટ સિરીઝની નોટ હવે બંધ થઈ જશે. પરિણામે લોકોનો ડર, ભય અને શંકા વધી રહી છે. તો સવાલ એ છે કે આ વાતની હકીકત શું છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એલર્ટ કે આરબીઆઈએ જુદા રોજ એક નિવેદન બહાર પાડ્યું છે. 500ની નોટ કોઈ બંધ કરાઈ નથી. જૂની અને નવી તમામ સિરીઝ માન્ય છે. આ સાથે આરબીઆઈએ લોકોને અપીલ પણ કરી છે કે અફવા પર વિશ્વાસ ન કરો. જો કોઈ શંકાસ્પદ વહીવટ જણાય તો તમારો નિકટતમ બેંક બ્રાન્ચ કે પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરો. આ સ્પષ્ટતા સંતાઈ સોશિયલ મીડિયા પર આ પ્રકારની જૂઠી માહિતી શા માટે ફેલાય છે? અફવાઓના 3 મુખ્ય સ્ત્રોત: વોટ્સએપ પર વોઇસ મેસેજ કે ફેક ન્યૂઝ મેસેજ, યુટ્યુબ શોર્ટ્સમાં ભ્રામક શિક્ષકો, એક પેસ્ટેડ નોટિસ કે ખરેખર આરબીસીનું નથી. આ અફવાનો તો હેતુ શું હોઈ શકે છે? લોકોમાં ભય ફેલાવવો, નકલી નોટનું લેવડ દેવડ કરાવી, રાજકીય હાલચલ વધારવી. અમાર ટીપ ગઈ બજારમાં. 3 ફીટનો વેપારી લક્ષ્મણભાઈ કહે છે, આખી દુકાનમાં 500ની નોટો જ લેવી પડે છે. હવે તો લોકો પૂછે કે નવી કે જૂની. મહિલા ગ્રાહક દર્શક બને કહે છે, હવે ટૂંક સમયમાં લેણ દેણ પહેલાં નોટ ચકાસવી પડે છે કે નહીં, એવી સ્થિતિ છે. કેટલીક હોટલોએ તો 500 નોટ લેવાનો ઇનકાર પણ કર્યો હોવાની વાતો છે. પરંતુ આ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. કોઈપણ પ્રકારની અફવા ફેલાવવાની ફોરવર્ડ કરવી આઈટી હેઠળ ગુનો ગણાય છે. તમે શું કરી શકો છો? આરબીઆઈની ઓફિશિયલ વેબસાઇટ પર દરરોજ ચકાસો. ફેક્ટ ચેક વેબસાઇટ પરથી પુષ્ટિ કરો. કોઈ અઘટના પરિસ્થિતિ હોય તો 144 પર કોલ કરો. નિકટ પોલીસ સંપર્ક કરો. તમારા વેપારી મિત્રોને પણ સાચી માહિતી આપો. તો મિત્રો, આજનું મોટું સમાચાર વિશ્લેષણ અહીં પૂરું થાય છે. 500ની નોટ બંધ થવાની કોઈ યોજના નથી, પરંતુ ખોટી માહિતી ફેલાવવા દેશ માટે ખતરનાક છે. આવી જ મહત્વ અને સચોટ માહિતી માટે જોડાયેલા રહો ગુજરાતી યુટ્યુબ ચેનલ સાથે. જ્યારે વાત હોય સત્યની, ત્યારે આપો અમારો વિશ્વાસ. મુલાકાત લઈશું ફરી નવી ખબર સાથે. જય હિન્દ.